ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम्। आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। 8-10 દિવસના વિરામ પછી ફરીથી પૂજ્ય ગુરુદેવ શ્રીના દૈનિક સ્વાધ્યાય પ્રવચનોનો મનોમંથન સાથે આપણે સ્વાધ્યાયમાં આજથી બંને ટાઈમ ભેગા થઈએ છીએ. સ્વતંત્ર બીજો કોઈ શાસ્ત્ર અને બીજી કોઈ ચર્ચા અપ્રાસંગિક લાગે, કેમ કે ગુરુદેવશ્રીના 58-60 મિનિટના 1 કલાકના પ્રવચનમાં કેટલા બધા ન્યાયો આવતા હોય છે. ચારેય અનુયોગોની બધી જ પડખેથી જ્ઞાન પ્રધાન, અનુભવ પ્રધાન બધી જ ચર્ચા આવે છે. એટલે હવે એ જ ચર્ચાને થોડુંક વિચારમાં આપણે લઈએ તો એ વધુ આપણા માટે ઉપયોગી સિદ્ધ થાય. 3 ગાથાઓ આજે આવી, 168, 69 અને 70. જે લોકોએ પ્રવચન સાંભળ્યું છે એમને ખ્યાલ છે. 3 ગાથાઓ, ત્રણેય ગાથાઓમાં શ્રાવક ધર્મનો માર્મિક ઉપદેશ. મને એવા વિચાર આવતા આજની આ ગાથા અને પ્રવચનોમાં કે શ્રાવકાચાર, પરમાત્મા પ્રકાશમાંનો શ્રાવકાચાર આજથી શરૂ થયો. 10 ગાથાઓ પરમ ઉપદેશના નામે પૂરો થયો. 10 ગાથાઓ પૂરી થઈ ગઈ ગઈકાલે. પરમ ઉપદેશની મુખ્યતાએ જેમાં અધ્યાત્મની જ મૂળ વાત આવી. સ્વપર પ્રકાશકની ચર્ચા, અધ્યાત્મની ચર્ચા, ભેદ વિજ્ઞાનની મુખ્યતાની ચર્ચા અને વીતરાગ નિશ્ચય મોક્ષ માર્ગની ચર્ચા અને સરાગરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ, જેને માટે શાસ્ત્રમાં ઘણી જગ્યાએ, આમાં જ નહીં, પરમાત્મ પ્રકાશમાં જ નહીં, પરમાત્મ પ્રકાશ તો 8મી 9મી શતાબ્દીમાં લખેલો શાસ્ત્ર છે. પંચાસ્તિકાય શાસ્ત્રમાં પણ 2000 વર્ષ પહેલાં, અને
અમૃતચંદ્રાચાર્ય દેવે પંચાસ્તિકાયની ટીકા એમાં પણ નિશ્ચય અને વ્યવહાર બંને ભેદાભેદ રત્નત્રયરૂપ મોક્ષ માર્ગની ચર્ચા અને ખાસ કરીને એમાં પરંપરા મોક્ષ માર્ગ આ શબ્દ બહુ ખતરનાક છે. ખતરનાક એટલે બહુ ઊંડો ભાવ સમજાવવા માગે છે, સમજવાની ગરજ છે. પરંપરા કારણ એટલે કંઈ એનાથી થાય એમ નહીં, એનો અભાવ થઈ થાય. પરંપરા શબ્દનો એક ઓર અર્થ થાય છે માર્ગ. તો મંજિલે ક્યારે પહોંચી શકાય? માર્ગ પૂરો થાય પછી. રસ્તો પૂરો થઈ ઘર મળે. રાજમહેલમાં જવું હોય તો રસ્તે તો ચાલવું પડે, પણ રસ્તે જ ચાલ્યા રાખીએ તો રાજમહેલમાં કેમ કરીને જવાય? પરંપરાનો અર્થ રસ્તો પણ થાય, માર્ગ થાય. માર્ગ એટલે ઉપાય. સમજાય છે? ઉપેયની સિદ્ધિ થઈ ઉપાય પૂરો થઈ જાય છે. પૂરો થઈ જાય છે એટલે એની પછી ઔપચારિકતા રહેતી નથી. ટ્રેનમાં આપણે જવું હોય બંબઈ પહોંચી ગયા. હવે પહોંચી ગયા બાદ એ રેલવે અંગે એ ટ્રેન અંગે કેટલા વિકલ્પો? સમજાય છે? તો સંયોગ એ બાહ્ય સાધન જે નિમિત્ત છે, ખરેખર ઉપાદાનમાં એનો જરીએ હસ્તક્ષેપ છે નહીં, સંયોગ માત્ર છે. સંયોગ માત્ર પરદ્રવ્ય, સ્વભાવ માત્ર સ્વદ્રવ્ય. આજે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવમાં ભાવવાળો એક બહુ સરસ પોઈન્ટ ગુરુદેવશ્રી કીધું, ભાવની યોગ્યતા. કેટલી ઝીણી ઝીણી બાબતો છે. ત્રણેય ગાથાને આધારે આપણે જોશું વિષય બિંદુ. હું આંકડામાં નહીં કહું આપને, પણ કેટલી બધી બાબતો એમાં ખુલીને આવી છે. જોશો, તમારી સામે જ છે. કરોડો ચક્રવર્તીનો વૈભવ આપીએ તોય આવું સાંભળવા નહીં મળે. જે લોકો નથી સાંભળતા ચક્રવર્તીના વૈભવને ગુમાવે છે. ઓલા ઢોર પશુઓને જે ખવડાવવામાં આવે ને એને શું કહેવાય? ખલ કહેવાય. શું કહેવાય? ખલ જ હોય ને. સાવ માટીના ઢેપા જેવું જ હોય. ખોળ. હા, ઓલું હોય ને ખોળ, આમ ઓલું મસાલો કરીને ઓલું, હા, ખોળી. ઇષ્ટોપદેશમાં એ ખોળનો દાખલો આપેલો છે. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ આચાર્ય ખોળનો દાખલો આપેલો છે. ઇતશ્ચિંતામણિર દિવ્ય ઇતઃ પિણ્યાક ખંડકમ. ઇતઃ એટલે આ એક હાથમાં દિવ્ય ચિંતામણી રત્ન છે. ઇતઃ પિણ્યાક ખંડકમ, અને બીજા હાથમાં એ ખોળનો આખો ઢેપો છે. તો ઢોર પશુઓ તો ખોળ જ ખાઈને જીવે છે, માટીના ઢેપા જ ખાઈને જીવે છે. તારો જો હોનહાર હશે તો તને ચિંતામણી રત્નની પડી હોય. ઇતશ્ચિંતામણિર દિવ્ય ઇતઃ પિણ્યાક ખંડકમ. પછી બીજી લીટીમાં બહુ માર્મિક વાત લખી છે. બીજી લીટીમાં એવું લખ્યું છે, ક્વ આદ્રિયતામ, એવી ભાષા વાપરી છે કે શેનો આદર કરવો એ તારો હોનહાર અને ભવિતવ્ય બધું નક્કી કરશે. વીસમો શ્લોક છે ઇષ્ટોપદેશમાં, 20 નંબરનો. બહુ સરસ શ્લોક છે. મસ્ત 1-2 મિનિટ માટે પ્રાપ્ત સંયોગ જે છે આપણને પ્રાપ્ત યોગ કહું, એ યોગનો સદુપયોગ કેવો થાય એના માટેની વાત છે.
જો ઇતશ્ચિંતામણિર્દિવ્ય ઇતઃ પિણ્યાકખંડકમ ધ્યાનેન ચેત ઉભે લભ્યે. જો શબ્દ છે ધ્યાનેન ચેત ઉભે લભ્યે. જો ધ્યાન વડે સાધવામાં આવે તો બેઉને તું મેળવી શકે. જો માટીના ઢેપાનું ધ્યાન કરીશ તો એ મળશે. પ્રભાકર ભટ્ટની વાત જે ગઈકાલે અને પરમ દિવસના પ્રવચનમાં આવી હતી કે હે પ્રભુ, મેં મારા આત્માને મારા આત્માથી નહીં જાણ્યો એટલે હું આ સંસારમાં ભમું છું. તો સંસાર મટે તો મટે કેવી રીતે? આવી હતી ને, આવી જ આ જ શૈલી હતી. અપને કો આપ ભૂલ કે કાવ્ય ગુરુદેવશ્રી ગુરુદેવશ્રી વાત યાદ કરી હતી કે અપને કો આપ ભૂલ કે વાળી વાત ગુરુદેવશ્રી યાદ કરી હતી. આત્મજ્ઞાન જેવું કોઈ જ્ઞાન નથી અને આત્મ અજ્ઞાન જેવું કોઈ બીજું અજ્ઞાન નથી. સ્વને ઓળખ્યા એના જેવું કોઈ જ્ઞાન નથી અને સ્વથી અંજાન રહીએ એના જેવું કોઈ અજ્ઞાન નથી. સમજાય છે? જાતને ઓળખવાની વાત છે આ તો. બીજાને તોલવા કરતાં, ભાઈ વિકાસભાઈ, બીજાને તોલવા કરતાં ત્રાજુમાં આપણું વજન કેટલું છે, જાતને જોખવાનો માર્ગ છે. તો ઇતસ ચિંતામણિર દિવ્ય, એક હાથમાં ચિંતામણી રત્ન છે. ઇતઃ પિણ્યાક ખંડકમ, તો કહે છે કે ધ્યાનેન ચેત ઉભે લભ્યે, ધ્યાન દ્વારા બંને મળી શકે. હવે ચોથો ચરણ જુઓ. ચોથા ચરણમાં કહે છે કો આદ્રિયતામ વિવેકિનઃ, જે વિવેકી હશે એ વિવેકીને શેનો આદર કરવો જોઈએ? એને યોગના માર્ગે જવાય કે ભોગના માર્ગે જવાય? સમજાય છે ભાષા? જો આમાં ખોળનો જ વાત કરી, જો ભાવાર્થમાં લખેલ છે. એક બાજુ ચિંતામણી રત્ન છે અને બીજી બાજુએ ખોળનો કકડો છે. બંનેની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે. આર્ત અને રૌદ્ર ધ્યાન ખરે છે તો આખી જિંદગી ખોળ જ હાથમાં છે. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન વડે જો આગળ આત્મ ધ્યાનમાં આગળ વધીશ તો તને દિવ્ય ચિંતામણી રત્ન દેવ. પરમ દિવસના પ્રવચનમાં આવ્યું તો અનંત પરિચિતથી અવિનાશી એવો સ્વભાવ હોવાથી આત્મા અનંત છે અને દિવ્ય શક્તિઓનો ધારક હોવાથી દેવ છે. પ્રભાકર ભટ્ટના મોઢેથી કહેવડાવ્યું છે આવા અનંત દેવને મેં જાણ્યો નહીં. પરમ દિવસના પ્રવચનમાં છે. સાચું કહું, મેં મારા વખાણ માટે નથી કહેતો, પણ 8 દિવસ 9 દિવસ સ્વાધ્યાય બંધ રહ્યા, રોજે રોજના પ્રવચનો તો હું ઘોળીને પી ગયો છું. અત્યારે બેસું નહીં તો 5 કલાક સળંગ 9 દિવસના વ્યાખ્યાનની વાત કરી શકીએ આપણે, પણ નહીં કરું. કરોડો ચક્રવર્તીના વૈભવ ઉછળ્યા છે આપણા. રવિન્દભાઈ પંડિતજીના એક પ્રવચનમાં આવે છે ધર્મ ક્રિયાઓમાં તને ઉત્સાહ કેમ નથી? કેમ કે તને ધર્મ પુરુષ આત્મામાં જ રુચિ નથી. ને પણ ધાર્મિક ક્રિયાઓમાં તો ઉત્સાહ છે ને, કે હા છે ને, ક્રિયાઓમાં, નિષ્ક્રિય સ્વભાવમાં નહીં, સ્થૂળ ક્રિયાઓમાં. જે ગઈકાલનો પ્રવચન ધ્યાનથી સાંભળ્યું હોય, મિથ્યાત્વનો ત્યાગ, સૌથી મોટો પરિગ્રહ કીધો ને, મિથ્યાત્વ અંતરંગ પરિગ્રહ. કેમ કરીને એનો ત્યાગ થાય? દામજીભાઈ શું બોલ્યા? સંભાવમાં આવતો. ગઈકાલનો આખો સ્વાધ્યાય સંભાવ 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 સંભાવ, વીતરાગ ભાવ, ચારિત્ર ભાવ, સ્વરૂપ સ્થિરતાનો ભાવ. સ્વરૂપ સ્થિરતાનો ભાવ, સંભાવ પ્રગટ થયે મિથ્યાત્વ છૂટે, રાગ છૂટે, દ્વેષ છૂટે, ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ છૂટે, બધા જ વિકારો છૂટે. જ્યાં સુધી નથી મોહ ઉપજે, મોહ વિકલ્પથી
સમસ્ત આ સંસાર. આમ એમ કહે છે, પરંતુ એ બંને ચીજોમાંથી વિવેકી પુરુષ ચિંતામણી રત્નનો જ આદર કરશે, તેવી રીતે ધર્મી જીવ ખોળના ટુકડા સમાન આ લોક સંબંધી પરાધીન ઇન્દ્રિયજનિત સુખ જે વાસ્તવમાં દુઃખ છે તેનો આદર છોડી ધર્મ શુક્લ રૂપ ધ્યાનની આરાધના દ્વારા ચિંતામણી સમાન વાસ્તવિક આત્મિક સુખની પ્રાપ્તિ કરવાનું પસંદ કરશે. ક્યાંથી ક્યાં લઈ ગયા? ચિંતામણી કહેતા આત્મિક સુખ અને ઓલા ખોળ કહેતા ઇન્દ્રિય સુખ. વિકાસભાઈ, કેવી વહેંચણી છે! ગઈકાલે તો એટલું માથું ફોડી ફોડીને ગુરુદેવશ્રી સમજાવ્યા. વ્યવહાર હોય, વ્યવહાર છે, રાગ હોય, રાગ છે, પણ એનાથી પરમાર્થનું કામ થાય ત્રણ કાળમાં નહીં. સમજાય છે? વ્યવહારે વ્યવહારનું હોવું, રાગ રાગની દશાએ રાગનું હોવું, એ બધી વાત જુદી છે. પણ એને માર્ગ માનવો, એને ઉપાય માનવો, દાનાદિક ક્રિયાઓ કરીને એને ધર્મ માનવો, એ બહુ મોટો ભ્રમ છે. એટલે આ પરમાત્મ પ્રકાશને હવે તો જો સમાપનની બધી ગાથાઓ ચાલે છે, એવું લાગે પરમાત્મ પ્રકાશ હવે પૂરો થવા આવ્યો. જેમ જેમ એ પૂરું થવાને આરે છે તેમ તેમ પરમાત્મ પ્રકાશની સ્વાનુભૂતિની ઊંડી ગુફામાં યોગિંદુ દેવ હવે સમાતા જાય છે. આમાં પરમ ઉપદેશ એવું લાગે પોતાની જાતને આપે છે. આ સંસાર શરીર અને ભોગોથી છૂટવાની બધી ભાવના એમના શિષ્ય પ્રભાકર ભટ્ટની હોય કે ન હોય, યોગિંદુ દેવની તો ખરી જ. યોગિંદુ દેવની હોય કે ન હોય એ તો એમની પરિણતિ જાણે. 6મી 7મી શતાબ્દીમાં થયેલા એ મુનિરાજ, પણ ગુરુદેવશ્રી જે એ ભાવોને ખોલે છે એમની તો પરિણતિ ખરી જ. જે વૈરાગ્યના ધારદાર એક એક વાક્યો આવે. સાવ છેલ્લો પોઈન્ટ આવ્યો ને આજે ગુરુદેવશ્રીને યાદ છે, અષ્ટપાહુડમાં આવે છે, ભાવ પાહુડમાં આવે છે. ધ્રુવ સિદ્ધિ તિથયરો. એ આજે પાઠશાળાના બાળકોએ જે નાટક કર્યું હતું ને, નાટકમાં એ ગાથામાં લીધી હતી. ધ્રુવ સિદ્ધિ તિથયરો, જે તીર્થંકરોને ધ્રુવ સિદ્ધિ એટલે સિદ્ધિ ધ્રુવ છે, નક્કી જ છે, નિર્વાણ નક્કી છે, છતાં વસ્ત્ર સહિત એમને 3 કાળમાં મોક્ષ નહીં થાય. નિર્ગ્રંથ માર્ગે એમને આવવું જ પડે, માર્ગે એને ચડવું જ પડે, આજે કાલે અનંતકાળ પછી. એ વાત આજે કરી હતી. જ્યાં સુધી પરપદાર્થની ચિંતા, ત્યાં સુધી તીર્થંકર જેવા તીર્થંકર હોય. જો આમાં લખ્યું, ગુરુદેવશ્રી કેવું બોલ્યા છે કે હું તો તીર્થંકર છું અને આ ભવે મોક્ષે જવાનો છું, પણ જ્યાં સુધી ચિંતા નહીં છોડે ત્યાં સુધી મોક્ષ નહીં થાય. વ્યાખ્યાન પૂરું થયું એના 1 મિનિટ પહેલાંનો આ વાક્ય છે, 56 નંબરના પાને. હું તો તીર્થંકર છું. એટલે તીર્થંકરનો જીવ એમ કહે ને કે હું તીર્થંકર છું અને આ ભવે મોક્ષે જવાનો છું, પણ જ્યાં સુધી ચિંતા નહીં છોડે. હવે એને કોઈ આર્ત ધ્યાનની ચિંતા છે એમ નહીં, એ ધર્મ ધ્યાનરૂપ જો ચિંતનની ધારા છે એની વાત છે. આર્ત ધ્યાન છે જ ક્યાં એને, એમ લ્યો ને. અને આ વાક્ય જે છે ને, હું તો તીર્થંકર છું અને આ ભવે મોક્ષે જવાનો છું, પણ જ્યાં સુધી ચિંતા નહીં છોડે ત્યાં સુધી મોક્ષ નહીં થાય. આના માટે 85 કાયની 165મી ગાથા સાંભળવા જેવી છે, વાંચવા જેવી છે. 165. સૂક્ષ્મ પર સમય. શુદ્ધ સંપ્રયોગવાળો સાધક પણ આ શુભ ભાવથી મને મોક્ષ થશે એવા સૂક્ષ્મ શલ્ય કરે, સૂક્ષ્મ વિચારો કરે કે જે સૂક્ષ્મ પર સમય છે. 500 લીટર દૂધમાં 1 ટીપું ઝેર આપણે ભેળવીએ, પીશું ને આપણે બધા? કાં
તો 500 લીટર દૂધ છે, દૂધ છે કે ઝેર છે? વિકાસભાઈ, ઘણા અર્થઘટનો થાય આમાંથી. હા, હું એમ પૂછું, ડૉક્ટરે આવીને શું કહેવાય કાંડો જોઈને કીધું કે તારા બાપ ગુજરી ગયા છે. વળી પાછું કહે નહીં 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 નહીં, હજી તો ચાલે છે, નાડી ચાલે છે. હા, નાડી ચાલે છે. 11 ને 10 છે ને ઉપડી જશે. તો મને બતાવો, એની અંતિમ ક્રિયાની શરૂઆત આપણે 11-10 પછી કરવાની કે 11:10 કરવાની? કંઈક હું કહેવા માગું છું. અરે 11:10 આવીને 11:30 સુધી કન્ફર્મેશન આપે, બધી વાત સાચી. તો 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી દીકરા દીકરી સગાવાલા દીકરા દીકરી એટલે સાધર્મી. ઉતાવળ શેની છે તને? શું છે બેન? શું કીધું મેં? આ નજરે ઘણીવાર આ ઝાડવા પરથી પાંદડા ખરતા આપણે જોતા હોય, જોઈ જોઈને વૈરાગ્ય થાય. પાન જરનતા यूं કહે સુન તરુવર વન રાય, અબ કે બિછડે કબ મિલે દૂર પરેંગે જાય. એ પાંદડું જ્યારે તૂટે વૃક્ષને પીડા નહીં થાય, ડાળ કપાય વૃક્ષને પીડા નહીં થાય. થાય ને? તો આપણો એક સાધર્મી છૂટે, આપણને પીડા ન થવી જોઈએ. ઘરે 3 દીકરીઓ હોય, મા બાપ બસ દીકરીઓ વગર જ તમે બેસીને કોળીઓ મોડામાં જશે? બોલો બેન, તમે નીતાબેન, દીકરા વહુ બધી જ પેઢી જોઈએ ને. હારે 4 વર્ષનો બાળક બાળ મંદિરે ગયો હોય, આજે રજાનો દિવસ છે, એ આવે ને પછી દાદીમાં જમશે. કેટલા વાગે આવવાનો છે? 4 વાગે. દાદીમાને તો 12 વાગે તો ભૂખ લાગે. નહીં નહીં, મારો એ ટબોડો આવે તો પછી હું જમીશ. તમે જોઈ 4 વર્ષના બાળક પ્રત્યે પણ 80 વર્ષના દાદીને કેટલી લાગણી છે. એમ સાધર્મીને સાધર્મી પ્રત્યે ન હોવી જોઈએ. એક સાધર્મીનું છૂટવું એટલે એક ઝાડવાનું મોટામાં મોટી ડાળ ભાંગી પડવા જેવું છે. અને એક ડાળ ભાંગે, ઝાડવો વિદ્રુપ થયા વિના નહીં રહે. આ 5 આંગળા છે, આપણે તો 1-2 આંગળાથી કામ થઈ જાય, બાકીનાને કાપી નાખો ને. હથેળી નહીં રહે ઠેકાણે. બધો લોક વ્યવહારમાં આપણે એનો પ્રયોગ કરવો જોઈએ. એટલે આમાં જ્યાં સુધી ચિંતા છે પર પદાર્થ અંગે, ત્યાં સુધી તીર્થંકર જેવા તીર્થંકર હોય તો એ મોક્ષે તો નહીં જ જાય. આ સરસ મજાનું વાક્ય એવું 165મી ગાથા 85 એ જ વાત કરી છે. સૂક્ષ્મ પર સમય કીધું છે એને, શુદ્ધ સંપ્રયોગવાળો સાધક છે. પણ જ્યાં સુધી એ શુભ ભાવ, એ ભક્તિ ભાવ, એનાથી મને મુક્તિ થશે, નિર્વાણની પ્રાપ્તિ થશે. ટૂંકમાં એ જ્ઞાન લવ શબ્દનો પ્રયોગ છે એમાં. જ્ઞાન લવ, રાગ લવ. લવ એટલે અલ્પ અત્યલ્પ. જેમ મેં હમણાં દાખલો આપ્યો, 1 ટીપું ઝેર ને 500 લીટર દૂધ. અચ્છા, સમજો સમોશરણમાં લાખો જીવો બેઠા છે. જો કે લાખો કેવળી, 84 ગણધરો, લાખો કેવળી બધા બેઠા છે ને, લાખો શ્રાવકો શ્રોતાઓ બધા. એમાં એક મરીચી બેઠો છે. હવે સભા ઢોળાની કે સભા ઠેકાણે રહી? જે દિવસે વિરોધ કરીને ઊભો થયો તે દિવસે તો સભામાં સમોશરણ તો ઢોળાનું જ ને. પોઈન્ટ સમજાય છે? વિરોધ કરીને જે ઊભો થયો એ, જેમ ઝેરનો મેં દાખલો આપ્યો. જો એક વાત વિકાસભાઈ, શ્રદ્ધા હોય છે તો પૂરેપૂરી સમીચીન જ હોય છે. એમાં પર્સન્ટેજ વાઇઝ પ્રીમિયર સિસ્ટમ નથી. શ્રદ્ધામાં પ્રીમિયર સિસ્ટમ નથી. શ્રદ્ધા હોય છે તો 100%,
નથી હોતી તો 0%. જ્ઞાનમાં હિનાદિકતા હોય પણ શ્રદ્ધામાં તો આ બે જ છેડા છે. કાં તો 100%, 100% પૂરેપૂરી. સમ્યક દ્રષ્ટિ જીવની પશુ ગતિનો જીવ હોય કે મનુષ્ય ગતિનો જીવ હોય, એની શ્રદ્ધાને સિદ્ધો સાથે સરખાવ્યા છે. સિદ્ધોના સમકિતમાં અને પશુ યોનિઓના, તિર્યંચ પશુઓના કે મનુષ્યોના સમકિતમાં જરી સરખો ફેર નથી. એટલે વિકાર રાખી કેવી રીતે છે? ભલે ને તીર્થંકર છે, કહે છે કે તીર્થંકર, અમે તો તીર્થંકર છીએ. પર પદાર્થની ચિંતા જ્યાં સુધી રહે તો એકાગ્ર નહીં થાય, અને એકાગ્ર નહીં થાય ત્યાં સુધી એને મોક્ષ નહીં થાય. એટલે ગઈકાલે જે અંતરંગ અને બહિરંગ પરિગ્રહ અંગે જે પ્રભાકર ભટ્ટનો પશ્ચાતાપ પૂજામાં પણ કીધું હતું કાલ સવારે, પશ્ચાતાપ હોવો જોઈએ પ્રભાકર ભટ્ટ જેવો. અહીંયા તો પશ્ચાતાપનું નામ જ નથી. કેમ કે જે દોષ થાય છે, દોષને દોષ તરીકે ગણકારતા જ નથી, સ્વીકારતા જ નથી, તો પશ્ચાતાપ થાય ક્યાંથી? કાં પ્રભાકર ભટ્ટને પશ્ચાતાપ થયો કે પ્રભુ મેં મારા આત્માને નહીં જાણ્યો, મેં મારા જ્ઞાન ભાવે આત્મજ્ઞાનને પ્રગટ ન કર્યો, એ પશ્ચાતાપ છે. એવો જ એટલે ગુરુદેવશ્રી પણ વખાણ કરતા, જોવો તો ખરા શિષ્યની સમસ્યામાં, પ્રશ્નમાં પણ કેટલી ઉદારતા છે, કેટલી વિશાળતા છે. એટલે આ બધી બહુ અદ્ભુત વાતો છે. મારે તો એક એક વાતની ચર્ચા કરું એટલે કલાકોને કલાકો જાય. 12 અંગમાં એક ચરણાન યોગ છે, ઉપાસકાધ્યયનાંગ. આચાર અંગ જેમ છે એમ ઉપાસકાધ્યયન અંગ છે. 12 અંગનો એક અંગ છે જે ઉપાસક અધ્યયન. આપણે પદ્મનંદી પંચવિંશતિકી છે ને, પદ્મનંદી પંચવિંશતિકા, પદ્મનંદી આચાર્યની જે રચના છે એમાં જે 6 આવશ્યકવાળું પ્રકરણ છે, એ 6 આવશ્યકવાળા પ્રકરણમાં એના ઉપરના ગુરુદેવશ્રીના પ્રવચનો છે. એનું નામ છે શ્રાવક ધર્મ પ્રકાશ. જો સંધિ કેવી જોડે છે. પદ્મનંદી પંચવંશતિકામાં એક પ્રકરણ છે 6 આવશ્યકવાળો, એ અધ્યાયનું નામ છે ઉપાસક અધ્યયન. જો કે હું તો દ્વાદશાંગના અંગની વાત કરું છું. ઉપાસક અધ્યયન, જો ઉપાધ્યાય પરમેશ્વરના 25 ગુણોમાં 11 અંગ છે ને, એ 11 અંગમાંનો એક અંગ છે, 7મો અંગ છે ઉપાસક અધ્યયન. તો હજારો વાર આપણે પંચપરમેષ્ઠી વિધાન કર્યું છે, ગગડી જવાથી કાંઈ નહીં થાય. આ સ્વાધ્યાય સાથે એનો ટાંગામેળ થવો જોઈએ. તો આમાં ઉપાસકાધ્યયન અંગે જો, અંગ ઉપાસકાધ્યયન આચરણ સિખલાતે હૈ ઉપાધ્યાય ગણ, પાક્ષિક નૈષ્ટિક શ્રાવક સાધક, એકાદશ પ્રતિમા સુખદાયક. પાક્ષિક અને નૈષ્ટિક, નિષ્ઠાવાન શ્રાવક. પક્ષ પણ જેને હોય હજી ધર્મનો, એ પાક્ષિક. પક્ષ પણ હોય હજી, તત્વજ્ઞાનની કાંઈ સૂઝ ન પડે, નિષ્ઠાઈ નથી હજી એને, એ તો એના પછીનો છે. પણ પાક્ષિક યથાર્થનો પક્ષ તો રાખો. શું કીધું? ભૂલ છે એ ભૂલને સ્વીકારો તો ખરા. એક વખત મેં પૂછ્યું હતું, ખ્યાલ હશે તો, કે ગુરુદેવશ્રીના પ્રવચનમાં અવાતું નથી કે આવવું નથી? મેં પૂછ્યું તો એકવાર પ્રશ્ન. હા, સ્વાધ્યાયમાં આવતા નથી કે અવાતું નથી? આવાતું નથી તો એ તમારો પ્રમાદ છે, ઉદયની વિચિત્રતા છે. ને આવું નથી એ મિથ્યા ભ્રમ છે, ઊંધાઈ છે શ્રદ્ધાની. શાસ્ત્ર સાંભળવું નથી કે સંભળાતું નથી? સંભળાતું ન હોય તો એ કાન ખોટા છે. કર્ણેન્દ્રિયે જવાબ આપી દીધું છે. કે જીવનભર વિકતા સાંભળી હોય તો હવે શું તત્વની વાત કાને પડે એને? ખ્યાલમાં આવે છે?
પાક્ષિક એટલે કમસે કમ પક્ષ તો રાખો, યથાર્થનો પક્ષ તો રાખો. જો પાક્ષિકમાં પક્ષ શબ્દ છે શૈલાબેન, પક્ષ શબ્દ છે. પક્ષાધિકરણ તો પછી થાવ, પહેલા પક્ષમાં તો આવો. ગજબની વાત છે. પાક્ષિક શ્રાવક જેને પક્ષ છે હજી, જેમ સમજો શિખરજીની યાત્રા ખેડવી હોય, ટ્રેન પકડવી હોય કે ફ્લાઇટ પકડવી હોય, તો પહોંચા તો પક્ષના જોરે જ તો પહોંચા ને. પાક્ષિક યાત્રાળુ છે, પાક્ષિક યાત્રાળુ. અને પછી કલાક 2 કલાક 5-25 કલાકનો જે સફર ખેડે છે, શ્રદ્ધાથી આગળ જાય છે, એ નૈષ્ટિક શ્રોતા. હવે એના પક્ષમાં નિષ્ઠા ઉમેરાણી છે, નૈષ્ટિક શ્રોતા. તો આમાં પાક્ષિક અને નૈષ્ટિક શ્રાવકોની બધી ચર્ચા ઉપાસકાધ્યયનમાં છે. તે આજની જે ગાથા 168મી આવી ને, એ 11 અંગમાંનો ઉપાસકાધ્યયના અંગ 7મો અંગ, 11 અંગમાંનો અંગ, એની સાથેના આના તાર જોડાયેલા છે. હું એમ કહું કે સમજો કે ભૂપતભાઈ મને કહે, સાહેબ આ છે ને હું અમેરિકાથી લાવ્યો છું તમારા માટે. હવે હું જ્યારે જ્યારે એ પેન ખિસ્સામાં મૂકું તો મને બતાવો ફિલિંગ્સ શેના આવશે? મને મેં કીધું હતું ને, મારા સ્કૂલના પ્રિન્સિપલને કીધું હતું, એના કોઈ કઝિન બેન હશે, 5-25 ચોકલેટ લઈ આવી હશે. હવે આ બેનબાને એને પધરાવ્યા. હવે આ બે બેનબાએ શું પ્લાન કર્યું ખબર? દરેક ક્લાસરૂમમાં ગયા, મોનિટરોને કીધું, મોનિટર 2 મોનિટર ઊભા થાઓ, અહીંયા આવો. બધાની વચ્ચે એમને ચોકલેટ આપ્યો. મારા ક્લાસમાં મારું ફર્સ્ટ પીરિયડ ચાલતું જ હતું. મેં કીધું કાં બેને જ કેમ આપે છે? એટલે મેં કેમ પૂછ્યું નહીં. પછી ચોકલેટ આપતી વખતે કીધું, આ અમેરિકાનો ચોકલેટ છે. પણ અભક્ષજ ને, એટલે અમેરિકાનો. એને ચોકલેટ નહોતું ખવડાવો, એને તો અમેરિકાનો ચોકલેટ ખવડાવો હતો. સમજાય છે? હા, છોટા સા તું કિતને બડે અરમાન તેરે. આ જીવને આવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના બધા અભિમાન હોય છે. એટલે આ ગાથા જે છે ને 168મી ગાથા, કે આ ગાથા પછીની ગાથા 69-70, આ બધી ગાથાઓની સંધિ આખી શ્રાવક ધર્મનો જે વિવેચન આમાં આવ્યો કે ભાઈ દાન આપો. આવ્યું ને, આહાર દાન, ઔષધ દાન, અભય. જો એ તું દાન ન આપ તો તું વ્યવહારમાંથી પણ ગયો. પણ એ વ્યવહાર, આહાર દાન આદિનો વ્યવહાર અને પૂજન આદિનો વ્યવહાર, એક વાત યાદ રાખજો, રયણસાર શાસ્ત્રજીમાં આચાર્ય કુંદકુંદેવે એક શ્રાવક ધર્મ અંગે એક બહુ સરસ વાત કરી. શ્રાવકાચાર માટે, શ્રાવકના જીવનમાં શ્રાવક ધર્મનું પાલન કરવા માટે 2 મુખ્ય અંગ કયા? કે દાન અને પૂજા. પણ એ આંખો બંધ કરીને આંધળા બનીને આપણે દાનની ક્રિયા અને પૂજનની ક્રિયાને નહીં અપનાવો. જે નિજ પૂજન કરે તે જ જીન પૂજન કરે. શું કીધું? શું કીધું? જેને નિજ પૂજનનો ખ્યાલ છે એના જ જીવનમાં જીન પૂજન હોય. નિજનો તો ભાન નથી તો જીન પૂજન ક્યાંથી? તો ભવે ભવે અનંતવાર જીન પૂજા કરી છે. જેમ ઓલી પંક્તિ જે ગઈ ને ઘણી વાર, जिन मंदिर में श्री जिन राज तन मंदिर में चेतन राज. ठीक, હવે આને આમ બોલો, તન મંદિર में चेतन राज तो जिन मंदिर में श्री जिन राज. શું કીધું? આ કંઈક રંગોળી દેખાય છે વિકાસભાઈ? શું કીધું મેં? આંધળે આંધળું દળોમાં जिन मंदिर में श्री जिन राज, तन मंदिर में, एम नहीं. આગમ પૂર્વક અધ્યાત્મ નથી, અધ્યાત્મ પૂર્વક આગમ છે. અંદરનું ભાન છે તો બહારનો વ્યવહાર છે. નિશ્ચય છે તો વ્યવહાર છે. એ ગઈકાલના પ્રવચનમાં ઘણું કીધું છે, પરંપરા મોક્ષ કારણ એના સંદર્ભમાં.
હોય પણ અંદરનો હોય ત્યારે આજે પણ કેટલી વખત આ સંકિતિની વાત છે, આ આત્મજ્ઞાન સહિતવાળાની વાત છે. મેં તો એક જગ્યાએ લખી પણ રાખ્યું છે, જો સહ આત્મજ્ઞાન આત્મસિદ્ધિમાં વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન એમ લખ્યું છે. વૈરાગ્યાદિ સફળ છે, તારા દાન પૂજા બધું જ સફળ છે, પણ ક્યારે? જો સહ આત્મજ્ઞાન આત્મજ્ઞાન સાથે છે તો. અને આ એક શબ્દ વાપર્યા હતા ગુરુદેવશ્રીજી પુણ્ય પાપ અધિકારનો. જો એ આત્મજ્ઞાન વિનાના છે તો એ બધા બાળ તપ અને બાળ વ્રત છે. તો પછી નાના નાના છોકરાઓ પણ બધા કરે ને, બા ઉપવાસ કરે એટલે અમે ઉપવાસ કર્યા, બા માળા ફેરવે એટલે અમે માળા ફેરવ્યા. એને ખબર છે 28 એટલે શું ને 91 એટલે શું? ઉપવાસ આજે કાંઈ નથી ખાધો, અનશન તપ મુનિરાજને હોય, તને અકલ જ ક્યાં છે? એટલે માત્ર નહીં ખાવું એ વાત નથી. હમણાં પરમ દિવસના પ્રવચનને બહુ ધ્યાનથી સાંભળવા જેવું હતું. કર્મનો અભાવ થાય પછી કેવળ જ્ઞાન થાય. ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીની બધી વાત કરી હતી ગુરુદેવશ્રીએ. એ કર્મ બંધાયેલા હતા, એ અકર્મ ભાવે પરિણમી ગયા. એને લીધે જ્ઞાનમાં શું થવાનું છે? બોલ્યા કે નહીં? કેટલું સરસ. જે અજ્ઞાન ભાવનું પરિણમન હતું એ મટ્યું, સમ્યક જ્ઞાન ભાવરૂપનું પરિણમન થયું. અપૂર્ણ જ્ઞાન રૂપનું પરિણમન હતું, હવે પૂર્ણ જ્ઞાન રૂપનું પરિણમન થયું. એવી રીતે અંદરમાં ગડમથલ, અંદરમાં મારું પોતાનું થાય છે. કર્મો ગયા એટલે મને કેવળ જ્ઞાન થયું, એ વાતમાં કાંઈ દમ છે નહીં. આ બધા કરણાનિયોગના ન્યાય છે. આચરણાનિયોગ ગજબનો ઉપાસક અધ્યયન પાક્ષિક અને નૈષ્ઠિક શ્રાવકોનો જેમાં વર્ણન હોય. બોલો કેટલી ગંભીર વાત હતી આ બધી લબ્ધિઓની વાતો છે. આ શબ્દ સાંભળો એટલે દ્વાદશાંગના તાર ખ્યાલમાં આવવા જોઈએ. સમોશરણમાં બેઠા છીએ આપણે, સ્વાધ્યાય હોલમાં નથી બેઠા, પ્રવચન હોલમાં નથી બેઠા. ભૂલી જાઓ કે આ પ્રવચન હોલ છે, આ તો ભગવાનની સભા છે. આ તો સાક્ષાત તીર્થંકરની ધર્મ સભામાં બેઠા છીએ આપણે. આ પ્રવચન નથી સાંભળતા, આ બિલકુલ સાક્ષાત દિવ્ય ધ્વનિ વાણીના વાયરા વાગે છે. એટલો અંદરમાં અહોભાવ લાવીને આપણે સાંભળવો જોઈએ. તો ઉપાસકાધ્યયના અંગ જે ચરણાનિયોગ, જેમાં શ્રાવક ધર્મની વાત આવી, એની મુખ્યતા એ બધી આ વાત. કેમ કે મૂળ વાત એટલી હતી કે ભાઈ નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ, એમાં સાક્ષાત મોક્ષ માર્ગ નિશ્ચય અને પરંપરા મોક્ષ માર્ગ વ્યવહાર. પણ પરંપરા કોને? જેને સાક્ષાત નિશ્ચય છે એને. જો સહ આત્મજ્ઞાન, એ નહીં બોલવાનું. જેમ કે આ છોકરો છે, એને રાષ્ટ્રપતિના હાથેથી પુરસ્કાર મળશે, છાપામાં આવશે, ફોટા પાડવામાં આવશે અને દુનિયાભરની મીઠાઈઓ મળશે, પુરસ્કારો મળશે. આ બધા બાહ્ય દૈવી વૈભવનો વ્યવહાર છે. પણ એ વ્યવહાર ક્યારે? એ વ્યવહાર ક્યારે? જ્યારે એણે અંતઃ પુરુષાર્થપૂર્વક, સમજાય છે? હા, દરેક સબ્જેક્ટમાં, દરેક વિષયમાં 100માંથી 100 માર્ક્સ લઈને અવ્વલ નંબરે ઉત્તીર્ણ થયેલો છે, પાસ થયેલો છે. ટૂંકમાં એણે પરિશ્રમનું પારસમણી એના પોત પ્રકાશા હોય, એ પરમાર્થ છે. તો પછી પુરસ્કારોનો વ્યવહાર છે. હવે આપણને પુરસ્કાર તો જોઈએ છે, પુરસ્કાર તો જોઈએ છે, અને અંદરમાં પુરુષાર્થ તો કરવું નથી. બોલો કેવા નિશ્ચયાભાસી કહેવાય. નિશ્ચય છે નહીં અને વ્યવહાર કરવા માગીએ છીએ. જાનમાં કોઈ જાને નહીં અને હું વરની ફોઈ થઈને ફરવાના બધા ધંધા છે. બહુ અંતર્મુખી થવાય. પરમ દિવસનો સ્વાધ્યાય ફરીથી બોલું છું 1 મિનિટ માટે. પ્રભાકર ભટ્ટે જે વાત કરી, અરે રે, નિર્ભ્રાંત ભ્રષ્ટ, અમે અમારા આત્માને નથી જાણ્યા તો ખરેખર અમે નિશ્ચિંત રૂપે ભ્રષ્ટ થયેલા છે. ભ્રષ્ટ એટલે નષ્ટ, પથભ્રષ્ટ, પાટા પરથી ઉતરેલા છીએ. નિજ બોધેન સારમ, આત્મબોધ જ સાર છે, એ સિવાય બીજો કોઈ સાર છે નહીં. એક એક વ્યાખ્યાનમાંના એક એક શબ્દો, એક એક વાક્યો,
એક એક ઉદ્ગારો. જો થોડીક હારમાળ તમારી સામે ઊભી કરું છું. આ 168મી ગાથામાં પહેલાં તો પોઈન્ટની વાત કરીએ. સૌથી પહેલાં જો વાત આવી પરંપરા મોક્ષનું કારણ. ત્યારે વાત કરી જ ગુરુદેવશ્રીએ. પરંપરા એટલે કંઈ એનાથી થાય એમ નહીં, અને આત્મજ્ઞાનીને જે વ્યવહાર હોય તેને પરંપરા મોક્ષ કારણ કીધું છે. કોને એ વ્યવહાર પરંપરા કારણ મોક્ષનું કારણ કોને? જેને આત્મજ્ઞાન વર્તે છે એવા પરમ ચારિત્રવંત મુનિરાજને. અથવા રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની ભાષામાં કહું બેન શૈલાબેન, જેને ગ્રંથિ ભેદ થયેલ છે એને. ગ્રંથિ ભેદ જ નથી થયો તો એને ક્યાંથી? ગઈકાલે એક બહુ સરસ પ્રસંગ મેં સાંભળ્યો, બહુ આનંદ આવ્યો. એક બાલ બ્રહ્મચારી જીવ એ કોઈ શ્રાવકની ઘરે ગયો અને એને શ્રાવક કહે કે સાહેબ આપ તો નિર્ગ્રંથના માર્ગે છો, એ આપણા માટે આ ગ્રંથ છે. શું બોલી? આપ તો કોના માર્ગે છો? નિર્ગ્રંથના માર્ગે છો, એટલે આ ગ્રંથ તમારા માટે. તો ઓલા પંડિતજીએ કીધું કે મૂકો, તમે જ કીધું ને હમણાં નિર્ગ્રંથના માર્ગે છો. આ રવિન્દ્રભાઈ પંડિતજી જે બાલ બ્રહ્મચારી એક બાબાજી કરીને હતા, જેમની પાસેથી સંસ્કારો પામ્યા, એની ઘટના છે. એ એક જગ્યાએ આહાર માટે ગયા અને એને કોકે ગ્રંથ આપ્યો कि भाई हम तो निर्ग्रंथ मार्ग में हैं, हमें ग्रंथों से क्या लेना देना. कहाँ गुरुदेव श्री मोक्षमा प्रकाशक भेगा नहोता राखता, 7मो अध्याय लखी राख्યું, શાસ્ત્રો લઈને ફરતા ગુરુદેવ શ્રી આપણા. બોલો, અરે એ બોલ્યા એ શબ્દ શાસ્ત્ર બન્યું. એના એકો એક વિચારો કેવળ જ્ઞાનીના વિચારો સાથે વિચારોની તોલે આવીને બેઠા અને શાસ્ત્રારૂઢ થયા. જ્ઞાનીને ગ્રંથ લખવાની જરૂરત નથી હોતી, જ્ઞાની બોલે એ આપોઆપ ગ્રંથ બની જાય છે. એ શ્વાસ લે તો સમયસાર, વચન બોલે તો પ્રવચન સાર, અને ચાલે તો નિયમ સાર. એ જ્ઞાનીનું જીવન આવું હોય છે. સમયસાર, પ્રવચન સાર, નિયમ સાર શાસ્ત્રોમાં નથી, જ્ઞાનીના જીવનમાં હોય છે. તો પરંપરા મોક્ષનું કારણવાળો પહેલો પોઈન્ટ. બીજો શ્રાવક ધર્મ કીધું ને, દાન અને પૂજાવાળો, મુખ્યત્વે શ્રાવક ધર્મની બધી વાત કરી. એમાં એના ક્રમમાં તમે પ્રવચનમાં આ જ ક્રમે જોઈ શકો છો. ફકરા, બે ફકરા, ફકરા, બે ફકરા દીઠ આ બધા પોઈન્ટ્સ મેં બનાવ્યા છે. 23 થી 25 પોઈન્ટ્સ છે આજના પ્રવચનમાં. પછી આવ્યો એમાં પાત્ર દાન. યાદ રાખજો, દાન પણ પાત્ર દાન. વિકાસભાઈ, બાળકને દૂધ પાવો તો પોષણ મળશે, સાપને દૂધ પાવો ઝેર જ ઓકશે. પયઃ પાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ. સાપને કોઈ દી દૂધ ન પાવાય. પાત્રને દાન દેવાનું. દાત્ર પાત્ર વિશેષા તદ વિશેષ. ઉમાસ્વામી આચાર્ય. દાતા પણ એવા હોવા જોઈએ લાયકાતવાળા, અને પાત્ર પણ એવા હોવા જોઈએ લાયકાતવાળા. 4 પ્રકાર એના કીધા. જીન પૂજા, આમાં થોડીક માર્મિક વાત હતી, મારું ધ્યાન ગયું આજે ટીકામાં આવ્યું હતું. જે દેવ છે એમનું પૂજન, અને જે આચાર્ય ઉપાધ્યાય સાધુ છે એમને વંદન. માથું ફોડી ફોડીને આપણે વાંચવું જોઈએ તો જ એનો અર્થ ઉકલે. 5 પરમેષ્ઠી છે ને, એમાં તીર્થંકરને અરહંત અને સિદ્ધને દેવ કીધા, એમની પૂજા હોય અષ્ટદ્રવ્ય વડે, એમ બધું લખ્યું છે એમાં. અષ્ટવિધિ એવો શબ્દનો વાપર્યો. પણ પછી આચાર્ય ઉપાધ્યાય સાધુને વંદન કીધું. પૂજન અને વંદન. હવે પૂજન કેમ હોય અને વંદન કેમ ન હોય, કે વંદન કેમ હોય અને પૂજન કેમ, એમાં નથી પડતા આપણે, પણ એ ભેદરેખા એમાં આવી. ત્રીજી વાત, 5મો પોઈન્ટમાં એવું, મૂળ ટીકા જે છે બ્રહ્મદેવદત્ત સૂરી અને વચનિકા, એ બેઉમાં તફાવત આવ્યું એક પોઈન્ટમાં. સાંભળજો, એ વાત પોઈન્ટ સાંભળશો તો તમને બહુ આનંદ આવશે.
ગુરુદેવશ્રીનું ધ્યાન ગયું એમાં. ઓલા 4 દાનોની જે વાત આવી ને એમાં કરુણાપૂર્વક દાન એ ટીકામાં નથી. દૌલતરામજી વચનિકામાં લીધી છે. ગુરુદેવશ્રી બોલ્યા જો મૂળ ટીકામાં નથી આ કરુણાવાળી વાત, એ તો દૌલતરામજી ઉમેર્યું છે. જો ગુરુદેવ આપણા કંઈક સમજાણું. જો કે દાન દેવામાં તો કરુણા વગર તો દાન થાય જ નહીં, પણ એ કરુણા શબ્દનો પ્રયોગ ટીકામાં નથી કર્યો બ્રહ્મદેવદત્ત સૂરીએ. દૌલતરામજીએ લખ્યો. કરુણા ફરુણાની વાત એ વ્યવહાર એટલે એ 1-2 પગથિયા ઉતરી આવ્યા ને નીચે, શૈલીગત પ્રૌઢતા એની ઘટી ગઈ ને એમ. આ વિચક્ષણતા છે ગુરુદેવશ્રીની. નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ એ 168મી ગાથા જ્યાં પૂરી થઈ, એ નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગની અપૂર્વ સંધિની વાત બહુ માર્મિક રીતે એમાં લીધી. જોકે મારે તો એક પોઈન્ટ ઉપર વિસ્તારથી મારે લેવાનું મન થાય છે, પણ સમય નથી આપણી પાસે. એમાં ગુરુદેવશ્રીએ વિદ્વજ્જન ભૂતાર્થ તેજી વ્યવહારમાં વર્તન કરે એ ગાથા યાદ કરી હતી. એમાં બોલ્યા, બહુ સરસ ગુરુદેવશ્રી બોલ્યા છે કે છે તો બંધનું કારણ, પણ પોતાનો આત્મા નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન સહિત છે, તો એ નિશ્ચય વસ્તુ છે એનો આરોપ દીધો એ વ્યવહારથી મોક્ષનું કારણ છે બંધનું કારણ, તેને મોક્ષનું કારણ કહેવું એ વ્યવહાર નહીં છે. એ બહુ માર્મિક પોઈન્ટ હતો. એ પછી 169 નંબરની ગાથા ઉપર જ્યાં શરૂ થઈ વાત, એમાં સૌથી પહેલાં ધ્યાન. હવે યથાર્થ ધ્યાન કોનું અને ધ્યાન અંગેની ભ્રમણા એમાં આવ્યું ને. મૂળ ગાથામાં બહુ સરસ વાત આવી છે. આંખો અડધી ખુલ્લી હોય કે આંખો પૂરી બંધ હોય, એનાથી ધ્યાન બાન કાંઈ નહીં થાય. આ સમજો, વાત સમજવા જેવું છે. આપણે હાથમાં માળા લઈને બેસીએ અને જરીક અડધી આંખો ખુલ્લી હોય, પૂરી આંખો બંધ હોય, આપણને એમ થાય હું 1 કલાક સુધી ધ્યાનમાં બેસું, આંખો મારી બંધ જ હોય. પણ આંખનો વ્યવહાર છે ને, આત્માનો ક્યાં છે? જો આંખો ખુલ્લી હોય કે બંધ હોય એ ચેષ્ટા છે નહીં, કાયાની. મા ચિટ્ટ મા જંપ મા ચિંત કિમ વિજેણ હોય થીરો અપ્પા અપ્પમ્મી રહો ઇણમેવ પરમ હવે જાણમ. દ્રવ્ય સંગ્રહમાં મા ચિટ્ટ ચેષ્ટા નહીં કરો, મા ચિંત વિચારો નહીં, મા જપ બોલો માં. એટલે મન વચન કાયા 3 પ્રકારની ક્રિયાઓથી પાર અપ્પા અપ્પમ્મી રહો, આત્મા આત્મામાં રહે, એનું નામ ધ્યાન છે. હવે આપણે આંખો બંધ કરીએ અને માળા ફેરવીએ અને આમ અને ઓમ અને આમ, આ બધો વાઘજાલ છે. હું એક પ્રશ્ન પૂછું, ભાઈ રાજુભાઈ તમને એક પ્રશ્ન પૂછો. ઓમ હું કેવી રીતે બોલું તો ધર્મ થાય? બીજો પ્રશ્ન, ઓમ હું કેવી રીતે બોલું તો ધર્મ થાય, એ મારો પ્રશ્ન સાચો કે ખોટો? પહેલા પ્રશ્નનો જવાબ તો તમારી પાસે છે જ નહીં, અને બીજા પ્રશ્નનો જવાબ તો મેં જ આપી દીધો. કેમ કે જ્યાં બોલવાનો વ્યવહાર છે ત્યાં ધર્મ નથી. આ કેટલું ગજબનું છે. અટકવાના રસ્તા ઘણા છે. કાં તો કાયિક ક્રિયાઓમાં અટકે, કાં તો વાચિક ક્રિયાઓમાં અટકે. વિચાર કરો કેવી માર્મિક વાતો છે. તો ધ્યાન અંગે જે યથાર્થ સ્વરૂપ, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, જ્ઞાનનું ઠરવું એનું નામ ધ્યાન છે. ધ્યેયમાં જ્ઞાનનું ઠરવું એનું નામ ધ્યાન છે. અને સિદ્ધોને તો ધ્યાને હોતું નથી, એ ધ્યાન ઉપચારથી કહેવામાં આવે છે. ઘણા લોકો એમ કહે આપણે ધ્યાન કરો ધ્યાન કરો ધ્યાન કરો. સિદ્ધો શું કરે બતાવો? ધ્યાન કરે છે? નહીં, ધ્યાન જ નથી ત્યાં. ધ્યાન વિનશ્વર મેં અવિનશ્વર મેં ધ્યાતા મેં ધ્યેય. અટકવાના રસ્તા કેવા આપણે ગોતી લીધા છે, વિચાર કરો. હા, કોઈ શાસ્ત્રો વાંચીને ધન્ય ધન્ય સમજે, કોઈ ક્રિયાઓ કરી કરીને ધન્ય સમજે, કોઈ તો 4-6 માળાઓ ફેરવીને ધન્ય ગણે, કોઈ તો પગપાળે તીર્થક્ષેત્રની વંદના કરે તો ધન્ય સમજે. આનું નામ છે અટકવાના રસ્તા ઘણા છે. ધર્મ તો આધ્યાત્મિક છે, કાયિક ભૌતિક નથી. યોગસાર 14, 18 અને 65 શું ગુરુદેવશ્રીની
વિચક્ષણતા અને શું એમની સ્મરણ શક્તિ, અદ્ભુત અદ્ભુત વાત આવી. અને ત્રણેય ગાથાઓ, 14મી ગાથા, 18મી ગાથા, 65મી ગાથા, ત્રણેય ગાથાઓના મૂળ પ્રકરણ ગુરુદેવશ્રીએ પાના નંબર 48 ઉપર વાંચીને બતાવ્યું. ગ્રહસ્થ અવસ્થામાં હોવા છતાં પણ જે હેયા હેયનું જ્ઞાન ધરે તે શ્રાવક પણ નિર્વાણની પ્રાપ્તિ કરી શકે છે. તમે જોજો એક એક ફકરા, અદ્ભુત બધું લીધું છે એમાં. એટલે આ ત્રણેય ગાથાઓનો સંદર્ભ નિશ્ચિંત નિર્ભ્રાંત પુરુષ, નિશ્ચિંત પુરુષો વડે એ મુક્તિને માત્ર પાત્ર થાય છે. નિશ્ચિંત એટલે ચિંતા વિના, નિશ્ચિંત હોય તો જ, સર્વ ચિંતાઓથી પાર, પરની ચિંતા, પર્યાયની ચિંતા બધેથી પાર હોય તો જ. તો નિશ્ચિંત પુરુષ હોય તો જ શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. એમાં થોડીક વાત કરી છે. ચિંતા, ચિંતન, પરાધીનતા. જો ચિંતા કાયાને બાળે, ચિંતા ઉપયોગને બાળે, ચિંતન આત્માને શુદ્ધ કરે, અને ચિત્તા શરીરને બાળે. ચિત્તા તો નહીં જ, ચિંતાય નહીં, ચિંતન. એક સ્વાધ્યાય તો આપણે લીધેલું છે અહીંયા રાત્રિનો એક વિશેષ. ચિત્તા શરીરને બાળે, ચિંતા મનને બાળે, ચિંતન આત્મશક્તિમાં વધારો કરે. પરાધીનતા, આ બહુ સરસ પોઈન્ટ આવ્યો હતો. પરાધીનતા પોતે ઓરી છે, આરોપ કર્મો ઉપર આવે છે. જો આગળ, કર્મ નિરપેક્ષ સ્વાધીન વિકાર ભાવ કર્મ, એટલે કર્મો એ કરાવ્યા છે એમ નહીં. એ એક પોઈન્ટ એમાં સરસ આજે આવ્યું હતું. નિમિત્ત કર્તા તરીકે કહેવામાં આવે, નિમિત્ત તરીકે, નિમિત્ત કરતાય નહીં. હવે એક સિદ્ધાંત બહુ સરસ આવ્યો છે, ક્રમબદ્ધ અને એનો નિર્ણય. આ ગજબનો પોઈન્ટ હતો કે ક્રમબદ્ધ ક્રમબદ્ધ ક્રમબદ્ધ, પણ નિર્ણય ક્યારે થાય? જ્યારે સ્વનો આશ્રય થાય ત્યારે. આત્માનો આશ્રય હશે તો જ. આખું 50મા પાને બહુ સરસ બધી ચર્ચા લીધી છે એમાં. ક્રમબદ્ધનો નિર્ણય સ્વ આશ્રય વિના નહીં થાય. આ એક વાત હતી ને કે આજે પ્રકરણ, આ તો મેં શ્રીમદજીની પંક્તિ લખી છે. 50-51માં પાને એક ગુરુદેવશ્રીની શૈલી બહુ સરસ આવી કે જો જ્ઞાન પરદ્રવ્યની સત્તાને સ્વીકાર કરી શકે છે, એને પ્રત્યક્ષ જાણી શકે છે, તો પોતાના અસ્તિત્વને પ્રત્યક્ષ ન જાણી શકે? અચ્છા, એ પર્યાય છે કોની? કે પોતાની? કે હોય આત્માની પર્યાય અને પરદ્રવ્યોને પ્રકાશે, એ તો તને મંજૂર છે. અને જેની હોય એને એ પ્રકાશિત ન થાય, પ્રકાશિત ન કરે. આ 51મા પાને બહુ સરસ જે જ્ઞાનની દશા, આ ચિંતા નિરોધની વાત ચાલે છે. જ્ઞાન જે આત્માની વર્તમાન દશા છે, એ ઘટપટ મકાન, ભગવાન, પરમેશ્વર, મંદિર, એને જ્ઞાન પ્રત્યક્ષ જાણે છે કે નહીં? આમ તો કોઈના આશ્રય જાણે છે. એ જ્ઞાન સ્વ બાજુ વળે છે તો પોતાને પ્રત્યક્ષ કરે. જગત કો જાનને વાલા સ્વયં કો જાન ન પાય, એમ કેમ હોઈ શકે? બહુ માર્મિક વાત છે આ, ગજબનું ભાતું છે આ તો. જોરદાર વઘાર ગુરુદેવશ્રી કરી છે આમાં તો. જો અને તો વાળો ને એ શ્રીમદજીની જે પંક્તિ આવે ને, જો જો કરી જો જો વચનની તુલના, તુલના તો કરો, એ આ વાત છે. પછી જો પર પ્રત્યક્ષ છે તો સ્વ પ્રત્યક્ષ કેમ નહીં? એ જ વાત. શબ્દોની વાત નહીં ભાઈ, આ તો ભાવની વાત છે. મજા આવી ગઈ આમાં તો. આપણે તો વાણી વિલાસમાં મસ્ત રહીએ. હા, ગુરુદેવશ્રી કહે છે શબ્દોની વાત નથી, ભાવની વાત છે. ભાવ ભાષણની મુખ્યતા. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, ઠીક, પણ કોને? આ ન્યાય સમજવા જેવો હતો. અરે જેને પરમાર્થ છે એ હવે સ્વરૂપમાં રહી ન શકે, એને વ્યવહાર આવે, એ વ્યવહાર એને જાણેલો પ્રયોજનવાન છે. અચ્છા, એક પ્રશ્ન પૂછો, જ્ઞાનીને માટે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે કે જ્ઞાન સ્વભાવ ભાવ જાણેલો પ્રયોજનવાન છે? વિચિત્ર સવાલ છે. એને જ્ઞાયક પ્રયોજનવાન છે કે વ્યવહાર પ્રયોજનવાન છે? બોલો. તો એને તો જ્ઞાયક પ્રયોજનવાન છે ને, પણ ભૂમિકા પ્રમાણે એને જે વ્યવહાર વર્તે છે એ જાણેલો પ્રયોજનવાન છે એમ. બાકી તો જ્ઞાતાને તો જ્ઞાતા ધારા સિવાય, જ્ઞાયક ભાવ સિવાય, હા, ખ્યાલમાં આવે છે.
આચાર્ય કુંદ દેવને વિદેહ ક્ષેત્રે હું જાઉં છું એમાં એને કેટલો રસ, અને પરિણતિ સ્વરૂપે જય ભળે એમાં એને કેટલો રસ. ક્યાંની પંક્તિ છે આ? વિભાવેથી થંબી, એને એમ ગાઓ, વિદેહથી થંબી. એ વિદેહથી પણ થંભીને પરિણતિ સ્વરૂપે જય ભળે. આચાર્ય કુંદને તો એનો અહમ છે, એનો અહોભાવ છે. એ વિદેહ ક્ષેત્ર ગયા અને પરમાગમો લખી આવ્યા કે કુંદ સિમંદર ભગવાનને સાંભળી આવ્યા, એને અહમ નથી. એને અરહમમાં અહમ છે, અહમમાં અરહમપણું નથી. આપણે અહીંથી જ્યારે ઘરે જઈએ ત્યારે અરે આજે તો બહુ આનંદ આવ્યો, આજે તો મંદિરે ગયા હતા, આજે તો શું સ્વાધ્યાય હતો. એટલે જ તો ભવના ફેરા ટળતા નથી, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. આપણે જરીક કંઈક કર્યું એમાં ધર્મની ભ્રમણા થાય છે. એકલો જ્ઞાનનો વિષય, આહા હા, એ તો એટલી સરસ વાત હતી ને, મસ્ત બોલ્યા ગુરુદેવશ્રી. એકલો જ્ઞાનનો વિષય છે ભાઈ, આ તો જ્ઞાને સ્વનો વિષય કર્યો, એ સમ્યક દર્શનને લાયક અર્ધપુદ્ગલ સંસાર રહે. એમાં એ વાત આવી, ક્યાં ફેર પડે છે એવી હજી લોકોને ખબર નથી પડતી. ક્રિયાઓ કર્યા રાખે પણ ક્યાં ફેર પડે છે ખબર નથી પડતી. શું ઠપકો પણ ગુરુદેવશ્રી આપતા હોય છે, બહુ અદ્ભુત. સહજ શક્તિ, જો સહજ જ્ઞાન અને વીરની શક્તિ, એ જ ફકરામાં છે. સહજ શક્તિ છે સ્વનો આશ્રય. જો 12 અંગનો સાર, સ્વનો આશ્રય, સ્વનો આશ્રય, સ્વનો આશ્રય, 12 અંગનો સાર. એ બહુ જોરદાર વાત કરી ગુરુદેવશ્રીએ. નિશ્ચય હોય કે વ્યવહાર હોય પણ બધે સ્વનો આશ્રય 12 અંગનો સાર છે. ત્યાં આ ગાથા પૂરી થઈ 169, અને 170માં 3 જ પોઈન્ટ મુખ્યત્વે આજે આવી છે. એ ગાથા હજી બાકી છે, કાલે લેશે. કે ચિંતા જ્યાં સુધી ચિંતા ત્યાં સુધી સંસાર, जिया कब तक उलझेगा, जब तक चिंता उलझी रहेगी तब तक. चिंता જ્યાં સુધી ત્યાં સુધી સંસાર. ચિંતા મગ્ન તીર્થંકર દેવ. કેવા તીર્થંકરો? ગ્રહસ્થ અવસ્થામાં ચિંતા મગ્ન હોય એ પામવાના નથી. ચિંતા મગ્ન એટલે વિકલ્પોની આડ લઈને બેઠા છે, મોક્ષ નહીં થાય. નિશ્ચિંતતા જરૂરી છે. ધ્રુવ સિદ્ધિ તિથયરો, એ જે ગાથા મૂળ અષ્ટપાહુડની છે. તીર્થંકરોને ભલેને ધ્રુવ સિદ્ધિ હોય પણ જ્યાં સુધી તેઓ પણ નિશ્ચિંત ન થાય ત્યાં સુધી મોક્ષ નહીં જ થાય. આ વાત આપણને સૌ કોઈને લાગુ પડે છે. 168, 69, 70 ત્રણેય ગાથાના મૂળ સારની વાત આ 23 વિષય બિંદુઓમાં આપણે કરી છે વિશેષ. પછી